ગુડ મોર્નિંગ હિતેશભાઈ. ગુડ મોર્નિંગ. કેવું છે? સરસ, સારું. કેટલા ટાઈમથી આવે જીમ હવે? જીમ આવ્યો ને મને થયા 10 મહિના. એવું છે. કેવું લાગે છે જીમ કર્યા પછી? હવે પહેલે કરતા નહીં હતા, હવે જીમ ચાલુ કર્યું છે. ત્યારે તમે આવેલા ત્યારે બહુ કન્ફ્યુઝ હતા કે ભાઈ કરું નહીં કરું, કરું નહીં એ કરું. તો હતું જ મગજમાં કે ભાઈ જીમ હું સ્ટાર્ટ કરું તો હું કન્ટિન્યુ કરી શકા, પણ જીમમાં આવ્યા પછી અહીંયાનો માહોલ જોયા પછી ડેઈલી સવારે 5:15 વાગે ઉઠીને 6 વાગે જીમ ટચ થઈ જાઉં છું. હા, એ તો ખબર છે કે 6 વાગે તમે આવી જાવ. ને જીમમાં આવવાથી શું છે કે તમે તમારા સ્ટ્રેસ દૂર કરી શકો છો, માનસિક હોય છે, શારીરિક હોય છે, બધા સ્ટ્રેસ દૂર કરી શકો છો. પહેલે તમારી લાઈફ કેવી હતી ને અમને કેવી લાગી છે? પહેલા હું સવારે 9 વાગે ઉઠતો હતો, આળસુ પડી રહેતો હતો. અત્યારે સવારે 5:15 વાગે ઉઠું છું અને આખો દિવસ ફ્રેશ ફીલ કરું છું. તો તમને પબ્લિક ને કઈ કેવું હોય તો તમે કેવી ના કહી દો કે ભાઈ જીમ થાય નહીં થાય, કેવું લાગે એમ જીમમાં આવ્યા પછી એકદમ? દરેક માણસે દિવસમાં 1 કલાક, મિનિમમ 1 કલાક જીમ કરવું જોઈએ. ઓકે. ને જીમ નહીં કરે તેને જીવવાનો કોઈ હક પણ નથી, મરી જવું જોઈએ.